નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજનું મારું આ વક્તવ્ય એક સુંદર મજાની કવિતાથી શરૂ થાય છે, જે આચાર્ય શ્રી તુલસીની કવિતા છે. કવિતાનો સાર માત્ર એટલો છે કે કપટ કરીને, માયા કરીને જૂઠ બોલવું ને એ જગતમાં બહુ જ મોટું પાપ છે. આપણને કદાચ ખ્યાલ નથી આવતો, આપણને એવું લાગે છે કે એનાથી તો શું ફરક પડી જવાનો, કોકને જૂઠું બોલવાથી, કોકને છેતરવાથી શું મોટો ફરક પડી જવાનો. પણ એનાથી ઘણો મોટો ફરક પડે છે. એ ધીરે ધીરે જેમ જેમ સમય જાય ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. બહુ સુંદર પંક્તિ છે, આપ સાંભળજો, બહુ જ મજા આવશે અને સમજવા પ્રયત્ન કરજો. સત્યવાદિતા સજે ન થાસ્યું તો રહેણો ચુપચાપ હૈ. સત્યવાદિતા સજે ન થાસ્યું તો રહેણો ચુપચાપ હૈ. તમારે જો જૂઠું બોલવાની જરૂર પડે તો બોલવું જ નહીં, એના કરતાં તો મૌન રહેવું સારું. સાચું ન બોલી શકતા હોય તો મૌન રહેવું સારું. જૂઠ બોલવાના પાપ તો બચી જશો. કપટ ફરી કહું છું, સત્યવાદિતા સજે ન થાસ્યું તો રહેણો ચુપચાપ હૈ. कपटाई कर झूठ बोलनो जग में मोटो पाप है. एक बार तो झूठ साच कर काम सार ले आप रो. एक बार तो झूठ साच कर કામ સાર લે આપ રો. એટલે એક બે વખત તમે જૂઠ બોલી તમારું કામ નીકાળી શકો છો, પણ પછી મોડો બેગો ફૂટ્યા સરસી ઘડો ભરી જ્યાં પાપરો. એક બાર તો झूठ સાચ કર કામ કરી લે, કામ સાર લે આપરો. મોડો બેગો એટલે મોડા વેલા, ફૂટ્યા સરસી ઘડો ભરી જ્યાં પાપરો. પાપનો ઘડો આજે નહીં તો 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે તો ફૂટવાનો જ છે, એ નક્કી છે. બરાબર. આ લખણા શું આખર આવે પાતી પશ્ચાતાપ હો. આ લખણા શું એટલે આવા લક્ષણો હોય આપણા જૂઠું બોલવાના, કપટ કરવાના, માયા કરવાના, તો એનાથી આખરે તો શું હાથમાં આવવાનું છે? માત્ર ને માત્ર પશ્ચાતાપ, માત્ર ને માત્ર અપરાધ ભાવ, માત્ર ને માત્ર લોકોની લાગણી દુભાયાનો એક અપરાધ કે ભાઈ હું કેટલું બધું પાપી છું. તો ફરી આપણે આ આખી પંક્તિને ફરીથી જોઈએ, કોઈ પણ જાતના વચ્ચે વિવેચન વગર. બહુ જ મજા આવશે. સત્યવાદિતા સજે ન થાસ્યું તો રહેણો ચુપચાપ હૈ. कपटाई कर झूठ बोलनो जग में मोटो पाप है. एक बार तो झूठ साच कर काम सार ले આપણો. બે મોડો બેગો ફૂટ્યા સરસી ઘડો ભરી જ્યાં પાપરો. આ લખણા શું આખીર આવે પાતી પશ્ચાતાપ હૈ. कपटाई कर झूठ बोलनो जग में मोटो पाप है. कपटाई कर झूठ बोलनो जग में मोटो पाप है. जग में मोटो पाप है. नमस्कार. जय हिंद, जय भारत.